કેમ છો બધા? હું છું વિશાલ અષાઢ. મારી ચેનલ તમે જોઈ જ છે. તો અત્યારે બધા ઘરે સુઈ ગયા છે મારા માસીના ઘરે. તો મારા મમ્મી કામ માટે બહાર ગયા છે. તો એટલે જાગું છું. જો અમારી પથારી, અમારા નાની સુતેલા છે. તો પછી અમારો પહેલો વ્લોગ છે. તમને કેવો લાગ્યો જરૂર ને કમેન્ટ કરજો. અને લાઈક અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં પ્લીઝ ભાઈઓ અને બહેનો કરવી દો. દવાયામાં નાના બીજા નાના બધા સુતા છે. અત્યારે કોઈ જાગતો નથી, હું એક જ જાગું છું. તો આ જો અત્યારે આપણે આવીને સુઈ જવાય. ઠંડી બહુ પડે છે મિત્રો. ઉભા રહી ગયો ખરેખર ઉભા રહ્યો. હું આ કરી લઉં ને જશે કાંઈ ધાબરો વીટી લઉં. તાઈ જેવી પડે ને કે તમે વાત ન પૂછો. ઉભા રહી ગયો જીરીક ઉભા. તો રેડી છે હવે આપણે બધા રેડી થઈ ગયા છે વ્લોગ બનાવવા માટે. અમારો પહેલો વ્લોગ છે. જો તમને સારો લાગ્યો શેર કરજો. અને જો અમારો બીજો રંગ છે માસીનો ગેટ બનશે. તો અત્યારે ત્યાં કોઈ દેખાતું નથી. જો તમે જોઈએ કોઈ નથી અત્યારે. આયા કોઈ નથી મિત્રો. અત્યારે હું એક જ જાગું છું. એટલે હું એમના બેઠો તો અનંતા પાસ કરીએ તો મેં વ્લોગ બનાવી નાખ્યો છે પાછો. બાકી મારા મિની વ્લોગ છે. આ પેલો મારો મોટો વ્લોગ થશે. તો તમને સારો લાગ્યો તો મસ્ત કમેન્ટ કરી દેજો. તો આ જો માસીનું ઘર છે. અહીંયા અમે મારો ભાઈ છે ને બહાર આવ્યો. મારો ભાઈ તમે મિની શોર્ટમાં જોજો. શોર્ટ વિડીયોમાં એમાં એક ભાઈ હે મારો અદાન કરે. એ જો અત્યારે અમે બેઠા પાર્ટી કરતા હોય ને તો અત્યારે પાર્ટી કરવાનું નથી. બહાર ગયો મારા મમ્મી માસા હારે. તો એ આવશે ને તો રાત થઈ જશે એમ. તો આ એક વ્લોગ બનાવીને આપણે સુઈ જવાનું. આપણે જાગવાનું નથી અત્યારે. નાની જાગતા હોત ને તો અત્યારે મને મેગી બનાવીને ખવડાવત. મજા આવી જાત. પણ અત્યારે દુકાને બંધ છે. 1 વાગી રહ્યા છે. અને અહીંયા જો નાની થઈ ગયા. તમને વિશ્વાસ નહીં આવતો. ઉભા રહ્યો તમને બતાવો. 1 વાગ્યા છે. એક વાગી રહ્યો છે. અત્યાર સુધી જાગી રહ્યો છું. એક જ છું અત્યારે જાગેલો. બીજું કોઈ નથી. જોઈએ તમે ખુદ. આપણે આવી બેઠા છીએ. બહુ ટાઈટ હોય છે ભાઈ બહેનો. તમે એકવાર આવ્યા હો ને તો તમે ગોદડા મારજો. ઊભા ન થાય. એટલે અહીંયા ટાઈટ પડે. એક તો ચોમાસામાં વરસાદમાં ટાઈટ પડે. તમને એવું લાગે હું આ જાવત નહીં તો સારું. પણ એમ નહીં. અમે આવ્યા ને ખાલી આ તમારા જ આવ્યા હતા. કાલ સવારે નીકળી જાઉં 10 કે 11 વાગ્યા. તો ઘરે જઈને આપણે લેસન બાકી લેસન કરીને પછી નિશાળે જવું. પછી એને 10 કે 5 દિવસ પછી પાછા મારા મામાને ઘરે જશું. ત્યાં 1 વર્ષ છે. અમે મુસલમાન છે ને તો ત્યાં 1 વર્ષ થવાનું છે. તો પછી મજા આવશે યાર. તો પછી તમે જોવો મારો કંઈક આ વ્લોગ. ટાઈટ એટલી હોય છે ને. ઉભા રહ્યો મને મારો સેટઅપ બનાવી દે.
બની ગયો સેટઅપ. આજે હું મારી નાની છૂટા છે, મને કાંઈ કહેતાય નથી. મને મારી મમ્મી એમ કહેતા કે 12:30 વાગે હુઈ દાદા, હું હુયો નહીં, મારે વ્લોગ બનાવવો હતો એટલે. તમે મારા સાયકલના વ્લોગે શું કહેવાય જોજો, અને લાઈક અને શેર કરજો તમે તારે. અને ફેસબુકમાં એક આપણે મારા પપ્પાની ચેનલ છે, તમે જોઈ લેજો એ ચેનલ. હા, તો લાઈવ સ્ટ્રીમની તો એટલી કાંઈ હજી ખાસ વાત નથી. આપણે પાસે મોબાઈલ આવશે ને આપણો, ત્યારે આપણે લાઈવ સ્ટ્રીમ કરશું. જોજો એક ગેમમાં કહું, ફ્રી ફાયર ગેમમાં આ કેમેરો ફરી જાય. હું અત્યારે એક જ છું આયા, એટલે તમે જાગું. તો મિત્રો, આપણે ઘરે જઈને બીજો બ્લોગ બનાવવાના જ છે. સવારનો, અત્યારે આ રાતનો બ્લોગ છે. તો એમાં આ મારો પહેલો બ્લોગ છે ને, એટલે હું ધક થાય છે અંદરથી. આ મારો પહેલો બ્લોગ છે, અને તમે આ સબસ્ક્રાઈબ કરજો ને કરજો ભાઈ યાર, પ્લીઝ કરતા રહેજો. અને આ શેર તો જરૂર જ કરજો આ વ્લોગને, કેમ કે આ વ્લોગ જ છે એટલો મસ્તીનો. રાતનો તમે રાતનો વ્યૂ જોવો, ખાલી જોઈ લ્યો. હાલે તમને આવો વ્યૂ મળે અને રાતને તમને કેવી મજા આવે એ મને કોમેન્ટ કરજો. તો અત્યારે એવું થયું કે અમારે ઉરસ છે આવ્યા, તો મારી મમ્મીની તો આમ ગયા છે ઉરસમાં મારા માસીના ઘરે. આ મારું માસીનું ઘર જ છે, પણ એ ગયા છે ઓલા માસીના ઘરે. એ થોડુંક જ આખું તો મારે જવું હતું, પણ મને લઈને ગયા મોબાઈલ, એટલે ઘરે મેકતા ગયા. એટલે પછી હું મારા મમ્મી હશે ને ત્યારે હું સૂઈ જાય. તો એમાં એવું થયું, એમાં મારી મમ્મીને સૂઈ જવું હતું. તો મારા માસી આવ્યા, એ કે હાલને આપણે ઓલે વાડીએ જાય. તો એ વયા ગયા, મને ન લઈ ગયા. મારો ભાઈ એક દિવસ, તો એ અત્યારે આવી જાય 1 કે 2 વાગે, ત્યાં સુધી મારે જાગવું પડશે. કાંઈ નહીં, પર આપણે જાગશું. આપણે મહેનત કરતા રહેશું, મતલબ એમ જાગતા રહેશું. મારો
અવાજ આવે છે મિત્રો, ધ્યાનથી સાંભળો તમે. આ જો આપણે આમાં અત્યારે હું ધાબરામાં વેતાયો છું. ભાઈ થયા એટલે પ્રશ્ન પૂછવામાં